નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે વાત કરીશું પશુધન વીમા સહાય યોજના વિશે. શું છે આ યોજના તેની વિગતવાર ચર્ચા કરીશું અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે પણ માહિતી મેળવીશું. તારીખ 14/11/2024થી તારીખ 13/12/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, યોજનાનું નામ તો પશુધન વીમા સહાય યોજના કેન્દ્ર સરકારના નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્યના પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના. આની અમલીકરણ એજન્સી છે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ, કૃષિ ભવન, ગાંધીનગર. હવે જોઈએ યોજનાની શરતો અને બોલીઓ. આ યોજનાનો અમલ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આટલા જિલ્લામાં લાગુ પડશે: અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર. આ યોજનાના રાજ્ય કક્ષાના નિયંત્રણ અધિકારી સિનિયર કારોબારીના અધિકારી શ્રી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ, ગાંધીનગર રહેશે. અને આ અમલીકરણ યોજના બાબતે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં મુખ્ય કારોબારી અધિકારી શ્રી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે. તો આ યોજના હેઠળ લાભાર્થીને પશુઓ જેવા કે દેશી સંકર ગાયો તથા ભેંસોના વીમા લેવા માટે પશુપાલકને નીચે મુજબનો વીમા પ્રીમિયમની સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થીની કેટેગરી એપીએલ કે બીપીએલ. વીમા પ્રીમિયમ પર નેશનલ લાઇવ સ્ટોક મિશન તરફથી મળતી સહાયની ટકાવારી 85%. અને વીમા પ્રીમિયમ પર લાભાર્થીએ ભરવાની પ્રતિ પશુ ₹100. આ મુજબની સહાય ઉપરાંત રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ પણ વધારાની સહાય મળવાપાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે ફક્ત ₹100 ચૂકવવાના રહેશે. જ્યારે નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળની 85% વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્ય સરકાર પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે. એટલે તમારે મિત્રો ફક્ત ₹100 ચૂકવવાના રહેશે. મિત્રો, આ યોજના હેઠળ લાભાર્થીને વીમા લેવા માટે પ્રતિ પરિવાર દીઠ 1 થી 3 વેતરના હોય તેવા મહત્તમ 3 પશુઓ ગાય કે ભેંસ વર્ગના ને પ્રીમિયમ પર સબસિડીનો લાભ મર્યાદિત છે. એટલે મિત્રો, વધુમાં વધુ તમે 3 પશુઓ સુધી આ લાભ મેળવી શકશો. આ યોજના હેઠળ લાભાર્થીને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી જરૂરી દસ્તાવેજો સાથે અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે. અને નજીકના પશુ દવાખાનામાં ખાતે અરજી તથા દસ્તાવેજોની નકલ આપવાની રહેશે. મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું. આ યોજનામાં પસંદ થયેલ અરજદારને તેના પશુઓના વીમા લેવા માટે તેના ભાગે અપાતી વીમા પ્રીમિયમની રકમ રાજ્ય સરકારે નિયુક્ત કરેલ વીમા કંપની અથવા તેના પ્રતિનિધિને જમા કરાવી તેની પહોંચ કે પોલિસીની નકલ મેળવી લેવાની રહેશે. જ્યારે સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને આપવામાં આવશે. વીમો લેતી વખતે અને દાવો રજૂ કરતી વખતે નિયત થયેલ શરતો અને બોલીઓનું પાલન કરવાનું રહેશે. હવે મિત્રો, જોઈશું કે કયા દસ્તાવેજો કે ડોક્યુમેન્ટ જોઈશે. તો સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ, એટલે કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે કિસાન ક્રેડિટ કાર્ડ, આમાંથી કોઈ પણ એક. બીજું, બારકોડેડ રેશન કાર્ડની નકલ, બારકોડવાળું. અને ત્રીજું, બીપીએલ અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્રની નકલ. આ ફક્ત જે બીપીએલ લાભાર્થી છે તેના માટે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, જોઈએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. મિત્રો, ગૂગલમાં જવાનું રહેશે અને ત્યાં જઈને લખવાનું રહેશે આઈ ખેડૂત. આઈ ખેડૂત લખશો એટલે પ્રથમ જ અહીં લિંક દેખાશે આઈ ખેડૂત ગુજરાત. તો એના ઉપર ક્લિક કરીશું એટલે એક નવું આવું પેજ ખુલશે જેમાં આપણે અહીં વિવિધ યોજનામાં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. વિવિધ યોજનામાં અરજી કરો તો તેના ઉપર ક્લિક કરીએ.
એટલે ફરીથી એક નવું પેજ ખુલશે, જેમાં આપણે પશુપાલનની યોજના અહીં ક્લિક કરો તો અહીં ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે ફરીથી એક નવું પેજ ખુલશે, જેમાં આપણે અહીં પશુધન વીમા સહાય યોજના, તો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો આ રીતનું એક ફરી નવું પેજ ખુલશે, જેમાં અહીં જોઈ શકો છો કે રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાય યોજનાની વધારાની સહાય મળવાપાત્ર રહેશે, જે મુજબ પશુપાલકોએ વીમા કંપનીને પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ ₹100 ચૂકવવાના રહેશે. નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળની 85% વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે. રાજ્યનો વર્ષ 2024-25નો સંભવિત લક્ષ્યાંક 50,000 છે અને આ યોજના આજીવન એક વખત જ મળશે. ડોક્યુમેન્ટ શું જોઈએ તે આપણે જોઈ લીધું. હવે અહીં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ. ફરી મિત્રો આ રીતનું એક નવું પેજ ખુલશે, જેમાં આપણે અહીં નીચે જવાનું રહેશે. તો સૌપ્રથમ અહીં તમે રજિસ્ટર અરજદાર છો, તો અહીં તમારે ક્લિક કરવાની રહેશે. હા યા ના લખવાનું રહેશે, ના, અને પછી આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. પછી આ રીતનું ટેબ દેખાશે. નવી અરજી કરવા ક્લિક કરો, અરજી અપડેટ કરવા ક્લિક કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો, અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો. તો આ રીતના ટેબ દેખાશે, પણ આપણે અહીં અરજી કરવાની છે એટલે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીશું. એટલે આ રીતની વિગત દેખાશે, જેમાં તમારે અહીં અરજદારની વિગત લખવાની રહેશે. નામ, પિતાનું નામ, અટક, જિલ્લો, તાલુકો, ગામ, સરનામું, પિનકોડ, લિંગ, પુરુષ, સ્ત્રી, અહીં જાતિ, મોબાઈલ નંબર, ઈમેલ, દિવ્યાંગ છો કે કેમ, અને અહીં આધાર નંબર. પછી અહીં અરજદાર પાસે ગાય વર્ગના કેટલા પ્રાણીઓ છે, ભેંસ વર્ગના કેટલા પ્રાણીઓ છે અને ટોટલ કેટલા પશુઓ છે. અને નીચે તમે ગાય વર્ગના પ્રાણીઓ વીમા સહાય યોજના હેઠળ કેટલા આવરવા માગો છો, ભેંસ વર્ગના પ્રાણીઓને વીમા સહાય યોજના હેઠળ કેટલા આવરવા માગો છો, અને ટોટલ વીમા સહાય યોજના હેઠળ આવરવાના પશુઓ લખવાના. અને અહીં લાભાર્થીની કેટેગરી કઈ છે તે લખવાની. અને અહીં રેશન કાર્ડની વિગત લખવાની રહેશે, રેશન કાર્ડ નંબર. અને પછી અહીં આ કેપ્ચા કોડ જે 9294 જે અહીં લખી અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. એ પછી તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં તમારે એક કોઈપણ ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કે કોઈપણ, અને બીજું બારકોડવાળું રેશન કાર્ડ, આ 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. અને પછી મિત્રો જો અરજીમાં કંઈ ભૂલ હોય, કંઈ સુધારવું હોય તો અહીં અરજી અપડેટ કરવા પર ક્લિક કરવાની રહેશે. અને જો ભૂલ ન હોય તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એ પછી તમારે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરવાની રહેશે. મિત્રો અરજીને કન્ફર્મ કરવી ફરજિયાત છે. કન્ફર્મ થયા પછી તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે અને પછી અરજીની પ્રિન્ટની સહી કરેલ નકલ અહીં છેલ્લે અહીં અપલોડ કરવાની રહેશે. મિત્રો વધુ માહિતી માટે તમે અહીં ઉપર આ સૂચનાઓ પણ વાંચી શકો છો અને અહીં સ્ટેપ આપેલા છે તે પણ વાંચી શકો છો, જેમાં એક અહીં જોઈ શકીએ તો કે અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ કર્યાના તારીખથી વધુમાં વધુ 7 દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી સાધનિક દસ્તાવેજો સાથે અરજી પર દર્શાવેલ કચેરી સરનામે રજૂ કરવાની રહેશે. અથવા ઓનલાઈન અરજી સેવ કર્યાના તારીખથી વધુમાં વધુ 7 દિવસની અંદર અરજી કન્ફર્મ કરી સ્કેન કરેલ અરજીની નકલ તેમજ અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે. ત્યારબાદ અરજી કન્ફર્મ, સ્કેન કરેલ અરજી, અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાના વિકલ્પો આપમેળે બંધ થઈ જશે, જેની અરજદારોએ નોંધ લેવી. એટલે મિત્રો 7 દિવસની અંદર તમારે કાં તો ઓનલાઈન અપલોડ કરો
અથવા 7 દિવસની અંદર તમે અહીં દર્શાવેલ કચેરી સરનામે રજૂ કરવાનું રહેશે, એટલે કે નજીકના પશુ દવાખાનામાં. બીજું છે, કન્ફર્મ થયેલી અરજીનું પ્રિન્ટ આઉટ લો, અને અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહીં. એટલે મિત્રો, ઓનલાઈન અરજી થઈ ગઈ, અરજીનું પ્રિન્ટ આઉટ લઈ, જેમાં તમારે સહી અને અંગૂઠાનું નિશાન કરી ફરીથી સ્કેન કરી ફરીથી અપલોડ કરવાનું રહેશે. જે અહીં 2 ઓપ્શન આપેલા છે, જે જોઈ શકો છો અહીં નીચે. અરજીનું પ્રિન્ટ કરવા ક્લિક કરો એટલે તમારે અહીંથી અરજીની પ્રિન્ટ કરવાની, અને એમાં સહી અંગૂઠા કરી અરજીની પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો. તેના ઉપર અહીં અપલોડ કરવાની રહેશે. તો જ અરજી થયેલ માન્ય ગણાશે. અથવા તો તમે નજીકના પશુ દવાખાનામાં પણ અરજી આપી શકો છો. તો મિત્રો, આવી રીતે તમે ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો. તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.